खबर कच्छ गुजरात से है, जहां पर कच्छ की सरहद पर तैनात देश के जवानों के साथ दिवाली मनाने का एक अनोखा नज़ारा देखने को मिला। कच्छ के सांसद विनोद चावड़ा ने इस साल भी अपने परंपरागत अंदाज में सरहद पर मौजूद बीएसएफ के जवानों के साथ दिवाली का त्यौहार मनाया। भुज स्थित सेक्टर हेडक्वार्टर पर सांसद विनोद चावड़ा ने जवानों को मिठाई बांटकर दिवाली और नए साल की शुभकामनाएं दी। साथ ही उन्होंने कच्छ के क्रिक और रण सीमा पर तैनात सभी बीओपी पर तैनात जवानों के लिए मिठाइयाँ भेजी। उन्होंने कहा कि जब देश के वीर सपूत अपने घर और परिवार से दूर रहकर देश की रक्षा करते हैं तो उनके साथ त्यौहार मनाना हर नागरिक का फर्ज है। दूसरी ओर जवानों ने भी सांसद के साथ त्यौहार मनाकर अपने परिवार जैसा माहौल महसूस किया। जश्न और खुशी के बीच सरहद पर देशभक्ति की भावना चरम पर दिखाई दी। दीपावली અને નૂતન વર્ષની સૌને મારી હૃદયપૂર્વકની શુભકામના શુભેચ્છા પાઠવું છું। દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે દિવાળીની ઉજવણી બીએસએફના જવાનો સાથે કરી છે। વાતનો આનંદ છે અને સરહદના સાંસદ તરીકે ચાહે રક્ષાબંધનનો તહેવાર હોય ચાહે દીપાવલી હોય ત્યારે આપણી જે દેશની રક્ષા કરે છે આપણા જવાનો પરિવારથી હજારો કિલોમીટર દૂર રહે છે તો એમને પણ એક પરિવારનો ભાવ સ્નેહનો ભાવ થાય અને જે હેતુસર અમે એમની સાથે દીપાવલીની ઉજવણી કરી છે। આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જે પણ દર વર્ષે સરહદ ઉપર જઈને જવાનો સાથે દીપાવલીની ઉજવણી કરે છે એમના જીવનમાંથી પ્રેરણા લઈ કરીને અમે પણ આ પ્રકારનો કાર્યક્રમ આજે ભુજ કચ્છની અંદર યોજ્યો હતો। ખૂબ આપણા સૌ માટે દેશવાસીઓ માટે ગૌરવ થાય। ઓપરેશન સિંદૂરની સફળતા જે દેશના જવાનોએ આપણને આ પરાક્રમ કરીને આપણા સૌનું ગૌરવ વધાર્યું છે અને આવા પવિત્ર દીપાવલીના તહેવાર નિમિત્તે જ્યારે જવાનો સાથે દીપાવલીની ઉજવણી કરવાનો અવસર મળતો હોય એ વાતનો આનંદ છે। कच्छ गुजरात से रतड़ मुकेश की रिपोर्ट, TV1 इंडिया न्यूज।